જો તમે એકવાર આ મસાલો ઘરે બનાવીને રાખી દેશો તો હું ગેરંટી આપું છું કે તમે ફરીથી ક્યારેય પણ બહારથી મસાલો નહીં લાવો। આ મસાલો એટલો સરસ બને છે અને ફક્ત 10 થી 15 મિનિટમાં જ બની જશે। તો ચાલો કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ। તો એના માટે અડધો કપ આખી મેથી છે એ લીધી છે। હવે તેને આપણે શેકવાની પણ નથી, બસ 5 થી 10 મિનિટ તમે તડકામાં રાખી દેશો એટલે કડક થઈ જશે અને આપણે તેને આ રીતે અધકચરી વાટી લેવાની છે। તમે તૈયાર જે મેથીના કુરિયા આવે એ પણ લઈ શકો છો, પણ તમારે મેથીના કુરિયા ન લેવા હોય તો તમે આ રીતે ઘરે પણ બનાવી શકો છો। પછી આપણે તેમાં 1/4 કપ રાઈના કુરિયા લેવાના અને 1 ટીસ્પૂન જેટલી હિંગ લેવાની, 1 ટીસ્પૂન જેટલી હળદર લઈ લઈએ અને પછી તેમાં 3 ટેબલસ્પૂન જેટલું ગરમ તેલ નાખવાનું છે। તેલ એકદમ આ રીતે ફૂલ ગરમ હોવું જોઈએ અને આપણે તેલ એડ કર્યા પછી તરત જ તેને ઢાંકીને 5 મિનિટ મૂકી દેવાનું। 5 મિનિટ પછી જોઈએ તો તેલ આપણું થોડું ઠંડુ પણ થઈ જશે અને મસાલામાં સારી રીતે મિક્સ પણ થઈ જશે। હવે આપણે આ રીતે પહેલાં તેલ અને મસાલો બંને મિક્સ કરી લઈએ, પછી બીજા મસાલા એડ કરીએ આપણે અને ત્યાં સુધીમાં આપણું તેલ પણ થોડું ઠંડુ થઈ જશે। હવે તેલને સારી રીતે મિક્સ કરી દીધું છે અને આપણા મેથી અને રાઈના જે કુરિયા છે એને ઠંડા થવા દેવાના। પછી તેમાં આપણે 1/4 કપ જેટલું મીઠું એડ કરી દઈએ, 1/4 કપ જેટલું કાશ્મીરી મરચું એડ કરવાનું અને 1/4 કપ જેટલું તીખું મરચું આવે એ એડ કર્યું છે। મેં અહીંયા રેશમ પટ્ટો લીધો છે, તમે કોઈ પણ મરચું લઈ શકો છો। એટલે થોડું તીખું અને થોડું કાશ્મીરી એડ કરવાથી કલર પણ સારો આવશે અને મસાલો એકદમ વધારે તીખો પણ નહીં થઈ જાય। હવે આ રીતે તમે જો મસાલો બનાવીને રાખી દેશો તો આ મસાલો તમારો ફ્રીજમાં વરસ સુધી ખરાબ નહીં થાય અને કાચની બોટલમાં ભરી દેવાનો। તો આ રીતે જો બનાવીને તમે રાખશો એટલે તમે બહારથી ક્યારેય પણ મસાલો નહીં લાવો। આ મેથીનો મસાલો બહાર કરતાં ખૂબ જ સારો છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે અને આને તમે દાળ શાકમાં યુઝ કરી શકો છો। પછી આપણે જે ખાટા ઢોકળા બનાવીએ એની ઉપર પણ આપણે સ્પ્રિંકલ કરતા હોઈએ છીએ। તો આ મસાલો ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ સરસ એવો બની ગયો છે અને તમે આ રીતે પરફેક્ટ માપ સાથે બનાવશો એટલે એકદમ સરસ જ બનશે। આમાં વધારે તેલ પણ નથી અને ઓછું તેલ પણ નથી, એ પ્રમાણે પરફેક્ટ માપ સાથે બન્યો છે। હવે આપણે તેને આ રીતે કાચની બોટલમાં ભરી દેવાનો અને તમે તેને મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો। ફ્રીજમાં 1 વર્ષ સુધી ખરાબ નથી થતો। તો આ રીતે બનાવેલો મસાલો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। આ રીતે બનાવેલો મસાલો ખાટા અથાણા બનાવવા હોય એમાં પણ ચાલે છે। જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।